આજે મોક્ષના દાતા સદગુરુજી દ્વારે અમારે પધાર્યા રે. આજે મોક્ષના દાતા સદગુરુજી દ્વારે અમારે પધાર્યા રે. આજે પતિત જનોને સદગુરુજી પાવન કરવા પધાર્યા રે. આજે પતિત જનોને સદગુરુજી પાવન કરવા પધાર્યા. સમજાવત હોય પણ એના અંદર કોણના અંદર એટલું ઝેર વેરાઈ ગયું હોય કે સમજવા માટે પણ એ તૈયાર થતો નથી. કારણ કે કોણનું ઝેર એ મોટામાં મોટું ઝેર મિત્રો. સમજણ સત્સંગ વાપરવો તો સત્સંગ સાંભળવા માટે એના પાસે ટાઈમ નથી, અને જો ગપ્પો મારવા હોય તો એના પાસે ટાઈમ અટકશે મિત્રો. સાગર ભગવાન કી જય, કૈવલ ધામ કી જય, સદગુરુદેવ કી જય, જગાસ્થાન કી જય. એમ જેવ કરે તે નિત્ય કર્યા, પોથી પાઠ પઠાના, રસનાય રટન કરી ઇરત્ય લાય, મોક્ષ મુગત મનમાં અને આહો સંતો. અરે વાગેરે ક્યાહુ ન જાણ્યા, અરે નીતિ નિગમ પોકાર કૈયા ના હો સંતો, વાગેરે ક્યાહુ ન જાણ્યા. જ્ઞાન સંપ્રદાય આદ્યના સ્થાપક જીવન ધર્મ ધુરંધર પંચમ સસ્વવિદ્યાચાર્ય કૈવલ કર્તાના પાટવી અંશ, જગતમાં વસતા જ્ઞાની ધ્યાની લક્ષાર્થી મુમુક્ષ ચેતન ગતિના જીવોના સચેતન વૃત્તિથી કૈવલ કર્તાનો ઉપદેશ આપતા પરમગુરુ કહે છે, અવિનાશી પદ 2માં 6ઠી ચોપાઈમાં પરમગુરુ કહે છે કે હે હમ જીવ કરે તે નિત્ય કર્યા, પોથી પાઠ પઠાણા. સામાન્ય ગતિના જીવો માયાના અંદર એટલા ફસાઈ ગયા છે કે એ પોતાના નિત્ય નિયમ પ્રમાણે પોતાના જે કાર્ય કરે જાય છે, પણ જે વસ્તુતાના મુદ્દો જે સર્વ જે કરવાનું છે જે કાર્ય એ કરવા માટે એ તત્પર બનતો નથી. એટલે જ અમે તમને જે વસ્તુનું સમજણ આપવા માટે જે અમે તમને જે કહેવાનો જે મુદ્દો છે કહેવા માગીએ છીએ, એ તમે સમજણ તમારા અંતરમાં જ્યાં સુધી વ્યાપક નહીં થાય ત્યાં સુધી એ સમજણ ખાલી લેવા પૂરતી જ આપણે લઈ શકશું, પણ અંદરની ગતિમાં જ્યાં સુધી ઉતરે નહીં ત્યાં સુધી અનુભવ કરી શકશો નહીં. એટલે કહે છે એ આમ જીવ કરે તે નિત્ય કર્યા. રે રીત્ય જેમ અલ્પબુદ્ધિના કારણે સાચું શું છે અને તે નહીં સમજી શકવાના લીધે શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણે આ જીવ એનો જ કામ કરી જાય છે, જે કરવાનું છે કરતો નથી. અને નવધા ભક્તિને ક્રિયા નિત્ય નિયમપણે કરે છે, પણ નામ રૂપ ગુણવાળા ઈષ્ટોની ઉપાસના વિશ્વાસ લાવીને પોથીમાં લખેલી વાતો પણ સાચી માની લે છે. જે અંદર લખેલું છે એ બધું સાચું માન્યું છે, અને જે પરમ ગુરુ કહે છે એ માનવા માટે તત્પર બનતો નથી. બહારની વાતોમાં એ દુનિયાના કાનના અંદર મોટામાં મોટું ઝેર, જે વસ્તુ એ જે અંદર લખેલું હોય ને જે પોથીઓની વાતો ઉપર જ એ વિશ્વાસ લાવીને બેસી જાય, ખુદ જાતે અનુભવ ના કરે, ખુદ જાતે વસ્તુ પ્રગટ ના કરે ત્યાં સુધી એ વસ્તુની પ્રાપ્તિ કરી શકતો નથી. અને આ ઘાટ માત્ર મોટી મોટી ભૂલો કરી અને પરમ ગુરુની ગતિને ઓળખી શક્યો નથી. કારણ કે જે આગળના મોટા ઘડિયા હોય જે કાર્યો કરી અને જે જતા રહે એના પાછળ જ આ જીવ એના પાછળ જ ભમે જાય છે. પણ આપણા ઘડિયાએ કરી પણ આપણે જ સાચી સમજી અને શું કરવું શું ના કરવું એ આપણે હજુ તત્પર બન્યા નથી. એટલે જ એ પોથીઓના પાછળ પોથી પાઠ પઠાણા, જે પુરાણો હતું જૂનું હતું એના પાછળ જ વળગેલો જીવ પરમ ગુરુની જ્ઞાનની ગતિએ એ તત્પર બનતો નથી. અને એના માટે તો અમે તૈયારી તમારા માટે તો અમે કાર્ય માટે તમને પ્રેરિત તો કરીએ છીએ, પણ તમે પ્રેરિત થવા માટે તમારામાં એટલું જૂનું ન હોવું જોઈએ પરમ ગુરુને મળવા પછીનું.
અને જ્યાં સુધી પરમ ગુરુને મળવાનો જૂનું ના હોય ત્યાં સુધી અંશ પોતાની ગતિને ઓળખી શકતો નથી. એટલે પરમ ગુરુને મળવું હોય, જગતના નાથને મળવું હોય, સર્જનાર સાથે આપણી દ્રષ્ટિ મિલાવી હોય તો મિત્રો આપણે એક જ કામ કરવું પડશે કે બહારની વસ્તુને છોડી અને અંતરની વસ્તુને આપણે જાણકાર બનવું પડશે. અને ક્યારે જાણી શકશું કે જ્યારે આપણે પરમ ગુરુનું માધ્યમ લેશું અને પરમ ગુરુના નીતિ નિયમ પ્રમાણે આપણે વર્તન કરીશું તો આપણે ભીતરની વસ્તુને જાણી અને જે બહારના જે બધા જ અજ્ઞાની જીવો જે ફરી રહ્યા છે એને આપણે પારખી શકીશું. પારખ ક્યારે આવે કે જ્યારે અંદરથી આપણે જાગીએ ત્યારે. બહારથી જાગેલો જીવ એ તો બધાને ભગવાન મોના, પણ ભીતરથી જાગેલો જીવ હોય એ તો સાચા સકર્તા માટે એ તૈયાર થઈ ગયેલો હોય. આગળ પણ કહે છે રચના એ રટન કરી રતેલા. આખી જિંદગી એનું રટન કરે જીવ. એના જ વિચારો એના આવી જાય, બીજું કોઈ જ વિચાર ના આવે. જે કરવાનું એ કરે નહીં, એના પાછળ જ ગોડો બનીને ફરે, પણ ખુદ જાતે નિર્ણય લે નહીં કે મારે આ કરવું કે પેલું કરવું. અને પેલા રટનમાં પરમ ગુરુની જ્ઞાનની ગતિને ઓળખતો નથી તો પછી એ વાઘનો મહિમા કઈ રીતે જાણી શકવાનો? પરમ ગુરુના જ્ઞાનને કઈ રીતે ઓળખી શકવાનો? કારણ કે બહારની દ્રષ્ટિમાંથી જ્યારે અંશ બહારના વિચારોમાંથી જ્યારે મુક્ત થાય ત્યારે એ પરમ ગુરુની ગતિને ઓળખી શકે. પણ મિત્રો અત્યારના જનરેશનમાં, આજ આ મીડિયાના જનરેશનમાં આ બહારની જે ભૌતિક પ્રક્રિયાઓમાં મનુષ્ય એટલો ગાંડો બની જશે કે જે વસ્તુ સમજવાનું જે પરમ ગુરુનું જ્ઞાન રહ્યું એ ભીતરમાં એ ઓળખી શકતો નથી. અને એ આખો સવારથી લઈને સાંજ સુધી પોતાના ભૌતિક કાર્યમાં પોતાના એ જીવન નિર્વાહ માટે આખી સવારથી લઈને સાંજ સુધી પણ એને જ કાર્યમાં દોડ કરતો હોય છે. સમજણ ગુણ લઈને, અને સમજણ આલે તો એના પાસે ટાઈમ નથી. સમજણ સત્સંગ વાપરવો હોય તો સત્સંગ સાંભળવા માટે એના પાસે ટાઈમ નથી. અને જો ગપ્પો મારવા હોય તો એના પાસે ટાઈમ અઢળકશે મિત્રો. બહાર ઓટલો બેસી અને ગમે એટલો ગપ્પો મારવો હોય, બહારની ખોટી વાતો કરવી હોય તો એના પાસે ટાઈમ છે. પણ જો માલિક પાછળ આ શ્રાવણ મહિનો ચાલે છે મિત્રો, અને આવા શ્રાવણ મહિનામાં જો પણ આપણે પરમ ગુરુનું આરાધન ના કરીએ તો જીવન નકોમું છે મિત્રો. અને આ તો સિંહનું જ્ઞાન છે. અને જ્ઞાન સંપ્રદાય પરમ ગુરુએ આ જગતના જીવોને ચેતાવવા માટે આવ્યા હતા. અને આવી ભક્તિનો મહિમા ચાલતો હોય, શ્રાવણ મહિનાનો આવો મહિમા ચાલતો હોય, અને આપણે પરમ ગુરુનું આરાધન ના કરીએ તો પછી આપણે શું કરીએ? એટલે અમે જે કહીએ છીએ તમે કરતા રહો, અને કરશે એ જ કોઈક વસ્તુ પામી શકશે. જો નહીં કરે એવું કરવાનું, કશું નહીં કરવાનું. કોઈ મહેનત કરે તો કોઈક યથાશક્તિ એ કોઈક પ્રાપ્ત કરી શકે. કોઈ ભૌતિકની પાછળ વળગ્યો હોય, ખેતી કરતો હોય તો ખેતીમાં કોઈક ઉપજ પાવી શકે. એ ખાઈ કે આનંદ મંગલ કરે કે એમ આ ભક્તિરૂપી ખેતીની અમે વાત કરીએ છીએ તમે. અને ભક્તિરૂપી ખેતી આપણે જાતે જ આપણું જીવનમાં આત્માની ખેડ આપણે જાતે કરવી પડશે. અને આત્માની ખેડ જો અંશ પોતે જાતે નહીં કરે તો ભાઈ પરમ ગુરુની ગતિને ઓળખી શકશે નહીં. બીજો કરશે ને મું લઈ જાય એવું કદી કોઈનું બન્યું નથી. એટલે આપણે રચના એ રટણ કરી રથ લાઈ મોક્ષ મુગત મનમાં આવ્યા. આ જગત બધું રટણ કરીને બહારના પદાર્થોમાં ભરમાઈ અને ભાઈ મોક્ષની આશા રાખે છે. એટલે મોક્ષમાં પામી લેશું એમ મન સાથે મનના દેહના અંધકાર સુધી બાહ્ય કર્મની ક્રિયા કરે જાય છે, બહારનો જ કામ કરે જાય પણ ભીતરનું કામ કરતો નહીં. અને એ મોક્ષની આશા રાખે છે. હવે સમજો કે એ મોક્ષ કઈ રીતે એને મળવાનો, કઈ રીતે એને મોક્ષ મળે? સમજણ જ નથી ને પછી કઈ રીતે એને મોક્ષ મળે? એટલે અમે તમને કહીએ છીએ કે તમે એ પરમ ગુરુની જ્ઞાનની ગતિને ઓળખવા માટે તમે તત્પર બનો. આગળ પણ કહે છે કે સતત સાર વસ્તુને સમજી શકતો નથી. જે સાર વસ્તુ છે આ સાર પાછળ તો એ દોડ છે, પણ સાર વસ્તુ, કારણ કે આ સારમાં તો આખી દુનિયા દોડ કરે, પણ સાર વસ્તુ સારણ કા સાર તારો અંદરનો દેદાર છે મિત્રો. આ દેદાર ચોખ્ખો થઈ જાય તો તારો સારનો પણ સાર છે. પણ દેદારને ઓળખતો નથી અને બહારનો સાર શોધવા બેઠો છે મિત્રો. આ જીવ કઈ રીતે પરમ ગુરુની ગતિને પ્રાપ્ત કરી શકશે? અને અમારા જેવા સંતો કહે છતાં પણ પોતાનો દેદાર એ સુધારવા માટે પ્રયત્ન કરી શકતો નથી.
એટલે અમે કહીએ છીએ કે તમે તૈયારી રાખો, પરમ ગુરુના જ્ઞાનના લક્ષ્ય સાથે અભ્યાસ કરવા માટે તમે તૈયાર બનો. આ તૈયાર નહીં બનો તો પછી આખી જિંદગી 84ના ચક્કરમાં પડવું પડશે. આગળ કહે છે કે ભેખ અનેક રચે વિવિધ વિધ પંથ વ્યવહાર વિભાના સંસાર ફંદ તજે લોહ ફાસે કંચન પાસ બંધા ના હો સંતો વાગર કાહુ ન જાણ્યા. અરે નિયતિ નિગમ ભોગા અરે કહ્યા ના હો સંતો વાગર કાહુ ન જાણ્યા. ભેખ અનેક રચે વિવિધ વિધ. આ જગતમાં વસ્તુ જે સગુણના નિર્ગુણના ઘણા મતપંથો નીકળ્યા છે અને તેના આચાર્યો જગતમાં ભક્તિ રસની રુચિઓ તો બધાએ ફેલાઈ દીધી છે અને એવી વાતો કરીને પોતાના પંથોમાં વાળી લીધા છે. મિત્રો, આ જ મોટો ભેખ જગતને બતાવીને ભ્રમિત કરી અને પંથોમાં પોતાના સામ્રાજ્ય મોટું બનાવવા માટે અનેક કાર્યો કરી અને મોટા સંસ્થાઓ ઊભી કરી નાખી છે. એવા ભેખ રચી અને આ જગતના જીવોને એટલા ભરમાવી દીધા છે કે પરમ ગુરુની જ્ઞાનની ગતિને ઓળખી શકાય નહીં. અને ઓળખાવા માટે કોઈ હોય તો એ જાણવા તૈયાર થતા નથી. સમજાવત હોય પણ એના અંદર કોણના અંદર એટલું ઝેર વેરાઈ ગયું હોય કે સમજવા માટે પણ એ તૈયાર થતો નથી. કારણ કે કોણનું ઝેર એ મોટામાં મોટું ઝેર. મિત્રો, બીજા ઝેર રહ્યો એ ધીરે ધીરે તમારા અંતરમાંથી નીકળી જાય, પણ જેને કોણના અંદર જે ઝેર વેર્યું છે એ કદી જિંદગી નીકળી જાય ત્યાં સુધી પણ નીકળતું નથી. અને વેરવાવાળાનો કોઈ ગુનો નથી. ગુનો લેવાવાળાનો કે એને પોતાના આચરણમાં લીધું, જો સમજી અને વિચારીને જો કાર્ય કર્યું હોય તો એ અંદર ઝેર પેસવા દે નહીં. અને આ મોટામાં મોટો જ મિત્રો સંશય છે. મોટામાં મોટો જો આ ડખો હોય તો એ કોણનો ઝેર છે. મિત્રો, અને આ જગત એ કોણના ઝેરમાં ફસાઈ જાય એટલે એને ભૌતિક બહારની દ્રષ્ટિએ દેખાય અને બહારના જ ગુરુ એને દેખાય, ભીતરનો ગુરુ એને દેખાતો નથી. જો ભીતરનો ગુરુ મળી જાય તો એના અંતર શુદ્ધ થઈ જાય, પણ ભીતરનો ગુરુ નહીં, બહારના ગુરુઓના કોણમાં જે ઝેર વેલેલું જીવ, મોટા જ્ઞાનીઓ, મોટા પરમ ગુરુના જે શું કહેવાય કે અનુયાયીઓ થયેલા હોય એમના અંદર એટલું કોણમાં ઝેર વેરેજ્યું હોય કે મોટી ડિગ્રી હોય, એજ્યુકેશન હોવા છતાંય પરમ ગુરુની જ્ઞાનની ગતિને આગળ જવા માટે તત્પર બની શક્યા નથી. અને અમારા જેવા સંતો કહેતો હોય પણ એમનામાં ફેર પડતો નથી, કારણ કે કાનના અંદર ઝેર વેરાઈ ગયું છે. બધી જગ્યાએથી વેરાઈ ગયું છે. મિત્રો, અને સમજણ આવે એટલે કે પેલી બાજુથી વેરાઈ ગયું, આ બાજુથી વેરાઈ ગયું, બધી બાજુમાં વેડ થઈ ગયું છે. મિત્રો, અને સમજણ રહી જાય બહાર. જો સમજી જાય તો ક્ષણમાં મળી જાય, ના મળે તો પછી આખી જિંદગી નીકળી જાય. આ સમજણ માટે અમે કેટલાય તૈયારી કરીએ છીએ. આગળ પણ કહે છે પંથ વ્યવહાર વિભાના સંસાર ફંદ તજી લો ફાંસી. મિત્રો, મોટો સંસારના ફંદમાં, સંસારની જ્યાં સુધી પેલો આ કોમ ના થાય એટલે સંસારમાં જાય અને સંસારમાં ધંધા કરે, કામ કરે, મોટા કાર્યો કરે અને એવા કાર્યો કરે કે એ ગૃહસ્થમાં હતો ત્યારે સંસારમાં વ્યવહારના મમત્વ રાખીને સ્વાર્થના સાધ્ય કરતા હતા. તેને લોખંડની ફાંસી જાણવી. બહારની જ્યારે હતો અને બહારના સંસારના કાર્યો કરતો હતો ત્યારે લોખંડની ફાંસી જાણી અને ભેખ લીધા પછી પંથ વ્યવહારનું અભિમાન રાખીને જપ તપ યજ્ઞ નિમિત્તે મઠ મંદિરોને જર જમીને જામાવ કરવો, તેને સોનાની ફાંસી જાણવી. બે મિત્રો સંસારની ફાંસી છે. વાય બનાવ્યા, જગ્યાઓ લીધી અને એના અંદર ફસણા, એલી લોખંડની ફાંસી સંસારની. અને સંત બન્યા અને સંત બનીને મંદિરો બનાવવા, સંસ્થાઓમાં વળગ્યો અને સંસ્થાઓમાં વળગી અંદર મંદિરોમાં ટેકો કર્યો તો એને સોનાની ફાંસી ચડી. મિત્રો, દુનિયામાં ફાંસી બે જાતની, એક સંસારની ફાંસી ને એક સંતની ફાંસી. પણ સમજી વિચારી અને ફાંસીના અંદર ના પડીએ અને પરમ ગુરુની જ્ઞાનની ગતિને એટલે કે સંસાર ફંદ તજી લો ફાંસી કંચન પાસ બંધાણા. કંચન જોડે બંધાણા એટલે સાચું મુદ્દો ઓળખી નહીં શકવાના લીધે કંચનની ફાંસી, સોનાની ફાંસીએ વળગ્યા. પણ આ બે ફાંસીને બંને ફાંસીને આત્મઘાતિક હોય, શુભાશુભ કર્મના
ભવબંધનમાંથી કોઈ છૂટી શકવાનું નથી. આ જગત આ જ્યાં સુધી ઘાટ છે, આ ના બે બંધનમાંથી કોઈ છૂટી શક્યો નથી. પણ જો પરમ ગુરુના જ્ઞાનની ગતિમાં જો અભ્યાસ કરશે, ધ્યાન ભજન કરશે, લક્ષ ભજન કરશે તો છૂટી શકશે. બાકી તો બે મિત્રો ફોશીઓ જ છે અને ફોશીઓમાં કોઈ બહાર નીકળી શક્યો નથી. આગળ પણ કહે છે કે જે જીને કે મત કે ગત ઠાનત શિર સાહેબ કા બાના मेरी तेरे छोटत नाहे निजपति परमयया ना हो संतो एवा घर काहू न जाण्या अरे नेति निगम पुकार कहिया अनाहो संतो वागर काहू न जाण्या जे जिनके मत की गत ઠાનત. પંથના મતવાદીઓ સગુનિષ્ઠોના માનતા હોય તેઓને માપક સ્થાપનામાં નિષ્ઠા રાખીને અટકી રહ્યા છે. માપક વસ્તુ જીસ જીતકી મત કી ગતિ, માપક વસ્તુ જેવું જેનું મળ્યું એવું માપ લઈ લીધું કે અમારા ઈષ્ટદેવ આટલા, અમારા ઈષ્ટદેવ આવડા. આ બધું માપક વસ્તુમાં મળે. મત કી ગતિ શિર સાહેબ કા બહાના. જે છતાંય તે કોઈને પૂછે કે તમે કયો ધર્મ પાળો છો, આ જગતમાં કયો ધર્મ પાળો છો, ત્યારે કહે છે કે અમે સનાતન ધર્મને અનુસરીએ છીએ. આવા હવને જેને અનુકૂળ આવ્યું એને બનાવી દીધા કામ. સમજણ પણ એમાં એને એટલી જ મળી. એટલે કહે છે અમે સનાતન ધર્મ અનુસરીએ છીએ અને નીચ કરતાનું બાનું શિર પર અમે ધારણ કર્યું છે. આવું નીચ કરતાનું જગતમાં ગમે તે જગ્યાએ જાઓ કે અમે માલિકનું નામ ધારણ કર્યું છે, સનાતનનું નામ ધારણ કર્યું છે. પણ વસ્તુ એ સમજ જે પરમ ગુરુનું જે ગમર્યું એ તો કોઈ જાણવા માટે તત્પર બન્યું નથી. અભ્યાસ તો કરે પણ કશું સાચી રીતે ઓળખી શકતો નથી. અને ઓળખે નહીં ત્યાં સુધી આ અભિમાન અંદરથી ક્યાં રીતે નીકળવાનું છે. અહમ અભિમાન તેજી અને જ્યારે દ્વૈત ભાવે ભજે તો મજે મવિજે લઈ શકે ને. જ્યાં સુધી અહમ ના તૂટ્યું હોય, અહંકાર પોતાનો અંદરથી ના નીકળ્યો હોય ત્યાં સુધી પરમ ગુરુના દ્વૈત ભાવ સાથે એકતા કઈ રીતે કરી શકવાનો. અને જ્યાં સુધી દ્વૈત ભાવ ના થાય ત્યાં સુધી એ પરમ ગુરુની જ્ઞાનની ગતિને પણ ઓળખી શકે નહીં. એટલે અમે કહીએ છીએ કે તમે દ્વૈત ભાવ સાથે એકવા અદ્વૈત પદ ત્યજીને દ્વૈત ભાવે ભજે તો મજે લઈ શકે. મિત્રો એમાં કોઈ બાકી ના રહે. મજો લેવો હોય તો પરમ ગુરુના ભીતરના જ્ઞાનની ગતિને ઓળખવું છે. ભક્તિ કરે જુગમે દ્રઢતા ધર, જગમાં દ્રઢતાથી ભક્તિ કરે. પણ જ્યાં સુધી પરમ ગુરુનો જે મહિમા રહ્યો, જ્યાં સુધી અંશ ગાય નહીં ત્યાં સુધી પરમ ગુરુની ગતિને ઓળખી શકતો નથી. આગળ પણ હું શું કે મેરી તેરી છૂટત નહીં, મારું તારું કરવામાં જગત વરખો મારી રહી છે. મિત્રો વરખો મારી રહી છે. કારણ કે જ્યારથી જન્મ લીધો ત્યારથી જ્યાં સુધી સમજણ નથી, સમજણ આવી, મા બાપના છોકરું થયું પછી મારું તારું કરવા માંડ્યું. અને જ્યારથી મારું તારું કરવા માંડ્યું તે દેહ ના ચાલે જાય ત્યાં સુધી મારું તારું કરે જાય છે આ ઘાટ. અને મારું તારું તારું મારું કરી અને મેરી તેરી છૂટત ના. જે છોડવાનું આ બધું એ છૂટતું નથી. તો એ પરમ ગુરુનો જ્ઞાનીને કેવી રીતે આવો? વાતો તો એ આવે કે પરમ ગુરુનું જ્ઞાન આખું જડબાતોડ છે, કરુણા સાગરનું જ્ઞાન, સિંહા ગર્જેના સમાય એવું છે. ઓયા હોય મંદિર તો બધી આવી વાતો કરે જીવ. પણ જ્યારે પોતાનો પુત્ર ભક્તિ લાઈનના અંદર પરમ ગુરુના બે શબ્દ અંદર પોતાના અંદર જો મેળવવા માગે, મા બાપના જોડે તે કહેવા માગે કે પિતાજી મારા ભક્તિમાં પરમ ગુરુનો જ્ઞાનમાં ભક્તિ કરવી છે, ત્યારે મા બાપ મિત્રો માયાના અંદર ફસી ગયેલા હોય, ભક્તિની હોય, મંદિરે આવીને વાતો કરતા હોય, એ મા બાપ પણ મોટો ગુનો છે. એટલું યાદ રાખજો. કારણ કે મા બાપ છોકરાને સંસ્કાર નહીં આલી શક્યા. કારણ કે જ્યારે છોકરો કે મારે ભક્તિ કરવી છે ત્યારે મા બાપ ખુદ કહે કે તારા જો સંસાર ચલાવવાનો છે.
ઓય આવીને સંતોને એમ કે ભક્તિથી મોટું કોઈ નથી અને ભક્તિથી મોટું કોઈ કાર્ય નથી અને ભગવાનથી મોટું કોઈ નથી. એવા મંદિરોમાં સંતો જોડે કહેવાવાળા મા બાપ જ્યારે છોકરું પોતાનું ઘરનું છોકરું કે પિતાજી મારે ભક્તિ કરવી છે, ત્યારે મા બાપ એ રહે છે સંતોને શીખવવામાં હાલતા મા બાપ એ ઘેર જઈ અને છોકરાને એમ કે તમારે ભક્તિ કરવાની નથી, તમે સંસાર ચલાવો. આવા દ્રષ્ટાંતો અમે મિત્રો જોયેલા છે મિત્રો. અને આવા દ્રષ્ટાંતોમાં જીવ અને ભક્તિની વાતો હોય, દુનિયાને સમજાવવા પડતો જીવ પોતાના સંસ્કારો છોકરાને નહીં આપી શક્યા અને પરમ ગુરુની મોટી મોટી વાતો કરી રહ્યા છે. આ સમજણ જો દાખલ કરી દે જીવ તો મિત્રો કોઈ જાતનો દુઃખ ના આવે. પણ દુઃખ લીધું છે કે પોતે પોતાનું પોતને સુધાર્યું નથી મિત્રો આ જીવોએ, અને પોતે પોતાનું પોત સુધાર્યું નથી. એ સંસારમાં રાખ્યું અને મંદિરે આવી અને પરમ ગુરુની જ્ઞાન જ્યારે મોટી મોટી આશાઓ રાખી રહ્યા છે, મોટી મોટી બાધાઓ રાખી રહ્યા છે. જે કરવાનું તો જો હજુ કર્યું નથી, જે સાચો મુદ્દો લેવાનો એ હજુ લીધો નથી, અને જે કરવાનું નહીં કર્યું અને બહારની વાતો લઈ લઈને હોય આવીને અને મોટી મોટી પરમારથની માગણી કરી રહ્યા હોય સાચીઓ. અને આ જીવ બધા પરમારથ પાછળ જ પડ્યા છે. પરમ ગુરુનું આત્મ કલ્યાણ કરવા માટે કોઈ જીવ આવતું નથી. બધા જ ભૌતિક સુખ માટે વરખો મારી રહ્યા છે. અને પરમ ગુરુનો જે રસ્તો રહ્યો છે એ આત્માન પરમાન અંશી પદમાંથી એકતા કરવા માટેનો જ્ઞાન છે મિત્રો. પણ જીવો આ બધા માયિક પદાર્થો પાછળ મારું તારું મારું કરે એમ જ પરમ ગુરુની ગતિનો ઓળખ્યા નથી. ભૂખ જ એ રહી છે મિત્રો માયાની. વાતો તો કાયાની કરે, પરમ ગુરુની કરે, પણ ઘેર જાય એટલે માયા પણ એમની છૂટતી નથી. ભૂખ જ મોટામાં મોટી ભૂખ. મિત્રો આ જ મોટો સુધા પીપાસાનો રોગ. કોઈને સાચી સમજણ હોવા છતાં એ આપણી પાછલી પેઢીને આલતા નથી. એજ્યુકેશન વર્ગ્યા છે બધા અને એજ્યુકેશન શીખવાડવા પડે છે, પણ આત્માને પરમાત્માને ભક્તિ લાઈને જ્યારે એમના અંદર દાખલ કરવામાં આવે એટલે મારી પેઢીને નહીં, મારી પેઢી તો બહાર વિદેશમાં ફરવાની, બહારની કન્ટ્રીમાં જવાની. અલ્યા તું તારી પેઢીને બગાડી દે છે, બગાડી. તું તારી પેઢીને ભક્તિનું જ્ઞાન હાલ, અને જ્યાં સુધી ભક્તિનું જ્ઞાન નહીં હાલે ત્યાં સુધી એ પેઢી પણ એમાં સુધારો આવશે નહીં. આ કહેવાનું કારણ શું? કારણ કે મારું તારું છૂટતું નથી. પરમ ગુરુ કે મેરી તેરી છૂટત નહીં. નિજપતિ પરમ હયાના. મારું તારું છૂટતું નથી. નિજપતિ સાથે એની એકતા કઈ રીતે થવાની? હવે તમે જ બેઠા છો અને ઘરમાં તમારું છોકરાનું પોતને તમે નહીં સુધારી શકતા, તો મારું તારું કઈ જ રીતે છૂટવાનું? નિજપતિ પરમ હયાના. નિજપતિ તો આખા જગતથી અલગ છે મિત્રો. અને આ જીવ દશાનો જીવ આ ગતિને ઓળખી શકવાનું નથી. કેટલું પણ કહેવામાં આવે તો એ પણ એ પોતાની પોત સુધારી શકતો નથી. આટલો બધો અભ્યાસ હોવા છતાંય પણ જીવ ભૂખ્યો ને ભૂખ્યો રહે છે. એનું કારણ જે છે મિત્રો, અને છેલ્લા દાખલે પણ એને રોવાના દાડા આવે, મંદિરે આવતો હોય, સાચી સમજણ નહીં હોવાના કારણે એને છેલ્લા દાખલે પણ રોવાના દાડા આવે, કારણ કે સમજણ એ પોતાના ઘરમાં એને વિકસિત કરી નથી. અને વિકસિત ના કરી ત્યાં સુધી એ પરમ ગુરુની જ્ઞાન ગતિને પણ ઓળખી શક્યો નથી. નિજપતિ પરમ હયાના. જીવદશાનો જીવ નિશાની છે. તેથી પોતાના સ્વજાતિ પરમપતિને નહીં જાણવાના કારણે તેઓ પ્રથમથી જ અજાણ્યો રહ્યો છે મિત્રો. નિજપતિને ઓળખ્યા નહીં અને મારા તારામાં ફસેલો જીવ પ્રથમથી જ અજાણ્યો રહ્યો છે પરમ ગુરુની ગતિને, અને પરમ ગુરુની ગતિને નહીં ઓળખી ત્યાં સુધી પરમ ગુરુના અંતરના અંતસ્કરણ સાથે પણ એની એકતા થતી નથી. એટલે અંતસ્કરણ ચોખ્ખા થયા નથી. હવે આવા મંદિરમાં આવે પણ અંતસ્કરણ તો એના કદી ચોખ્ખા થયા નથી. જો અંતસ્કરણ જો ચોખ્ખા થઈ ગયા હોય તો ભાઈ પરમ ગુરુ સાથે એકતા થતાં એને વાર લાગે નહીં. અને જો એકતા થઈ જાય તો પછી આ માયાના ચક્કરમાં પડે નહીં. આગળ પણ કહે છે ધર્માર્થ કામ અને મોક્ષ પદાર્થ શાસ્ત્ર સકલ બખાના સાયુજ સાલોક મુક્તિ સામિધ્ય જે સ્વાનિધ્ય દેઠ દેખા ના હો સંતો વાગેરે કાહો ન જાણ્યા અરે નીતિ નિગમ પોકા અરે કૈયા ના હો સંતો વાગેરે કાહો ન જાણ. ધર્માર્થ ને કામ
અને મોક્ષ પદાર્થ શાસ્ત્ર સકલ જહાના. ધર્મ પાછળ વળગ્યો, ધર્મ અર્થ કામ મોક્ષ પદાર્થના પાછળ આગળ કહે છે કે શાસ્ત્રોના મત અનુસાર વિવેક બુદ્ધિથી વિચારી જોતા નક્કી થાય છે કે ઇન્દ્રિયોના અને અંતસ્કરોને નીતિ નિયમ રાખીને જે જીના કર્તવ્ય સમજીને ફરજ અદા કરવી એ ધર્મ કહે છે. હવનો ધર્મ એ કર્તવ્ય પ્રમાણે જે અદા કરવીને ફરજ એ ધર્મ કહે છે. અંતસ્કરણ વિશે જે કોઈ ઈષ્ટદેવની ઉપાસનાનો આશય દ્રઢ થયેલો છે તે દેવના ધામમાં પામવાનો પુરુષાર્થ કરવો તેને અર્થ કહે. અને આગળ પણ કહે છે કામ કહેતા પોતાના મનથી માનેલા ધામોને ભોગવીને ઈચ્છા પૂર્ણ કરવા શુભ કર્મો આચરવા તેને પરિણામે વૈકુંઠ આદિ ધામ પામવું તેને મોક્ષ કહે છે. આ જીવ જોવો તો ખરા કેવા રસ્તા બનાવી દીધા. સમજણ ના મળે એટલે આવા રસ્તા બને. ધર્મ અર્થ કામ મોક્ષ પદાર્થ શાસ્ત્ર સકલ બખાના. આખા શાસ્ત્રોનું પણ બધું સાર પણ એ બતાવે છે. શું કહે તે બતાવે દેવ આકૃતિવાળા પદાર્થમાં તેને સર્વ શાસ્ત્રોને જુદા જુદા પ્રકારે વખાણ કરેલા છે. આ જીવે ધર્મ કામ અર્થ મોક્ષ પાદે જેમ નામ આલેલીને જુદા જુદા આલોચન કરી અને જગતને ભમરાવ્યા છે. અને શાસ્ત્રોને પણ શાસ્ત્રો જુદા જુદા પ્રમાણે વખાણ કરેલા છે. તે દેહધારી દેવો ઉપાસનાના જે કોઈ મનુષ્ય કરે છે તેને સાયુજ્ય સામીપ્ય સાનિધ્ય સાયુજ એ 4 પ્રકારની મુક્તિ મળે છે એમ કહીએ છે. આવું કરો તો તમને બધું જ મળી જશે. પણ પરમ ગુરુ ન્યાય કે 4 પ્રકારની મુક્તિઓ વિષ્ણુની અંગીકૃત હોવાથી ક્રત પૈકીની છે. આ બધી જ મુક્તિઓ આ બધું જ એ બધું ક્રત પૈકીનું છે. અને તે માયા દ્વૈત વિલાસમાં ડેકા કહેતા ખૂપી ગયેલો જીવ પરમ મોક્ષને પામી શકતો નથી, કારણ કે ફસાઈ ગયો છે. અને ફસેલો માણસ કદી પરમ ગુરુની જ્ઞાનની ગતિને ઓળખી શકે નહીં. એટલે મને એક દ્રષ્ટાંત આવશે કે મિત્રો કાદેવ હોય ને, કાદેવમાં ફસાઈ ગયેલા હોય ને તો મિત્રો નળ જોડે જવું. કારણ કે નળથી પાણીથી આપણે કાદેવ ધોઈ શકીએ, પણ જો આપણે નળ જોડે હોય તો કદી કાદેવમાં જવું નહીં. કારણ કે આપણે જો શુદ્ધ છે તો ભાઈ કાદેવમાં શું કરવું. પણ આ જગતનો જીવ સાચી સંપત્તિ આવી જાય, સાચી સમજણ આવી જાય અને દુઃખ આવે કાદેવમાં હોય ને દુઃખ આવે તો મિત્રો સંપત્તિનો જરૂર પૂરતો ઉપયોગ કરવો. મારી વાત સમજો. તમે કાદેવ જોડે હોય અને ફસાઈ ગયા હોય, જીવનમાં કોઈ તકલીફમાં તમે આવી ગયા હોય અને તમારી જો થોડી ઘણી સંપત્તિ હોય તો સંપત્તિનો જરૂર પૂરતો ઉપયોગ કરો. અને જો તમારામાં સુખ આવી જાય, સંપત્તિ આવી જાય, સમજણ આવી જાય, જો વધારે પૈસો આવી જાય તો પછી સંપત્તિનો દુરુપયોગ ના કરવો જોઈએ. અધિક સંપત્તિ આવી જાય તો એનો દુરુપયોગ ના કરો. સંકટમાં સંપત્તિ હોય તો જરૂર પૂરતો ઉપયોગ કરો. અને જ્યારે સંપત્તિ વધારે આવી જાય તો ભાઈ ખરાબ રસ્તે પણ જવાનું નહીં. આટલું યાદ રાખવાનું. આ જગત કાદેવને જોઈ નળ જોડે જાય છે, પણ જ્યારે નળની શુદ્ધતા આવી જાય તો પછી કાદેવમાં પાછી પડે છે. કારણ કે પૈસો આવી જાય એટલે આવડી લાઈને વળી જાય છે જીવો. એટલે અમે તમને કહીએ છીએ કે તમે ખૂપી ગયા છો, પણ ખૂપી ગયેલા કાદેવમાંથી બહાર નીકળી અને નળ જોડે હોય તો પછી પાછા કાદેવ જોડે જતા નહીં. આ કાદેવ એ જ મોટી માયા છો. કાયા એ જ આ માયા રહી એ જ તમને છોડવા દેશે નહીં. આ કાદેવમાં ફસેલો જીવ નળ જોડે પહોંચી જાય તો પરમ ગુરુની ગતિને પણ ઓળખી જાય. એટલે અમે તમે કહીએ છીએ કે તમે જાણો, અનુભવ કરો અને અનુભવ કરશે તો પરમ ગુરુની પ્રાપ્તિ વાલો હાજરા હાજર છે. મિત્રો આગળ પણ પરમ ગુરુ કહે છે કે બ્રહ્મવેતા જુગમે જન જેતા જીનું વાપક વિત ઠાના કહે કુબેર પે રવિત કારણ સોપતિ પરમયા ના હો સંતો વાગેરે કાહુ ન જાણ્યા અરે નેતિ નિગમ પોકાર કહ્યા અનહો સંતો વાગેરે કાહુ ન જાણ્યા. બ્રહ્મવેતા જુગમે જન જેતા જીનું વ્યાપક વિતઠાના. આ જગતની અંદર સનકાદિક તથા ઋષુભદેવ પુત્ર નવ યોગેશ્વરને યાદ લઈ જે બ્રહ્મવેતા થયા તેમને એક અદ્વૈત અકર્તા વ્યાપક બ્રહ્મને નક્કી કરીને અંત આણેલો છે. બ્રહ્મવેતા જુગમે જન જેતા જીનું વ્યાપક વિતઠાના. વ્યાપક બ્રહ્મને નક્કી કરીને અંત
આણેલો છે. અંત એટલે અંત લાવેલો છે. જીનું વ્યાપક વિત ઠાના કહે કુવેર પેર વિત કારણ સોપતિ પરમયાના. પરંતુ અકર્તા બ્રહ્મ તે વિશેષ વ્યાપક ચૈતન્ય સત્તા પ્રેરક થવાથી બ્રહ્મવેતા સહિત ગતિવાળું થયું છે. તેની સર્વ તત્વોનો સજીવન ગતિ ભોગવે છે. અંદર જે ચૈતન્ય વસ્તુ બ્રહ્મ કેવું બ્રહ્મને વિશે વિતરૂપે વ્યાપક ચેતન સત્તા પ્રેરક થવાથી આ જે અંદર જે સત્તા પ્રેરક થવાથી જે બ્રહ્મ ચેતન ગતિવાળું થઈ છે એને કોઈને જાણ્યું નથી. અને એ બ્રહ્મ ચેતન ગતિવાળું જો જાણી જાય તો પછી એ અંશને અંશી પદ્મીની એકતા કરતા વા લાગે નહીં. એટલે જ કહે છે કહે કુવેર પેર વિત કારણ. જે વિત વસ્તુ રહ્યું એ વિતને કોઈ ઓળખી શક્યું નથી. અને વિત ઓળખવા માટે પરમ ગુરુએ આ વાગર કાહુરના જાણ્યા. જે નિજ પતિ સાથે એકતા કરવાની જે ગતિ એ જગતનો જીવ જાણ્યો નથી. અને જો એ ગતિ સાથે જો એકતા થઈ જાય તો પછી મિત્રો આ જન્મ મરણના ચક્કરમાં એને ફરવું નથી પડતું. અને આ નેતિએ પણ થાકી જાય છે. અને આ પરમ ગુરુને આગળ પર નેતિની વાત કરી છે મિત્રો. આ ગ્રંથ એટલો પાવર કર્યો છે પરમ ગુરુનું જ્ઞાન. એટલે નેતિ પણ પરમ ગુરુથી આગળ પરમ ગુરુની ગતિ આગળ આવેલી છે. આગળ પણ કહે છે કરુણા સાગર કહે છે કે બ્રહ્મ પ્રકાશ સક બ્રહ્મને વિશેષ ચૈતન્ય વૃત્તિનો પ્રેરક કરનાર આદ કારણ રૂપે તે નિજ સકર્તા પતિ હોય તેમને જાણવા સંબંધિત સર્વ બ્રહ્મવેતા પ્રથમથી જ અજાણ્યા રહેલા છે. આ જગતને બધું સૃષ્ટિની સર્જન કરી એવા ચૈતન્યવૃત્તિ પ્રેરક કરનાર નિજપતિ સકર્તાપતિ બધા તે જ અલગ રહેલા છે. અને અલગ રહેલા છે. જગતનો નાદ અલગ રહેલો છે. કારણ કે સૃષ્ટિની રચના એને કરી છે અને સમેટી પણ એ જ લેવાના છે. પણ જગતને આ ખેલ ખેલવા માટે આ રમકડાને ફેવડ્યા છે. હવે જગત આ રમકડામાં ખેલમાંથી જો પરમ ગુરુને સમજી લે તો પછી મિત્રો આ વનકીનું જમ નહીં. આવા જવાનો જે ફેરો રહ્યો એનો મુક્ત થઈ જાય. પણ આવા જવાના ફેરામાં ભમેલો મન અને આ અંદર વિતમાં એવો ફસાઈ ગયેલો જીવ પરમ ગુરુની ગતિને ઓળખી શક્યો નથી. નિજ પતિ સ્વપતિ પરમ અયાના. પતિની સાથે નિજ પતિના સાથે એકતા કરી શક્યો નથી. અને જો નિજ પતિ સાથે જો દ્રષ્ટિ મિલી જાય ભાવ બંધાઈ જાય તો મિત્રો આ દુઃખમાંથી આપણે મુક્ત થઈ જઈએ. અને મુક્ત ગતિ પામવા એ જ મોક્ષ પદની પ્રાપ્તિ કરી શકે. તો મિત્રો આ વાઘરનો મહિમાની આપણે ગોળીપદ 2ની આપણે પુનરાવૃત્તિ કરી છે. અને બધાને જે સમજણ આવે પરમ ગુરુએ અમને જે સમજણ આપી એ સમજણ પ્રમાણે અમે એનો અનુવાદ કર્યું. કોઈ ભૂલ ચૂક હોય તો અમે પરમ ગુરુ સાથે અમારી વાણી હાલતા પરમ ગુરુ સાથે અમે માફી માગીશું. કોઈ તકલીફ હોય તો પરમ ગુરુ અમારા કોઈ અંતસ્કરણમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરજો. અમારી વાણીના આટલો વિરામ આલીએ છીએ. શ્રીમંત કરુણા સાગર ભગવાન કી જય. કૈવલધામ કી જય. સદગુરુદેવ કી જય. જગાસ્થાન કી જય.